જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. અત્યારે આપણે છે ને વિડીયો સાંજે ચાલુ કર્યો છે. જે આપણા વિડીયોમાં ક્વોલિટી કેમ બેકાર થઈ જાય ને ધુવાડો ક્યાંથી આવે છે ને એ હવે હું તમને દેખાડું. અહીંયા છે ને આપણી ભેહું બધી ચાલે છે, છૂટી છવાઈ અડધી ઓલી બાજુ છે, બાકી બધી તમને હમણાં દેખાડો આગળ વિડીયોમાં. બન્યા રહેજો કે શું કારણે આપણે આને ક્વોલિટી ખરાબ થઈ જાય છે ને કેમેરામાં જે ધુવાડો વધારે દેખાતો હોય ને એનું કારણ હું તમને દેખાડું હમણાં. તો આપણે છે ને વિડીયો સાંજે જ ચાલુ કર્યો છે. દી હાથમાં આવી ગયો છે ને આપણી ભેહું છે ને બધી જે છૂટા છવાયા ચરે છે. અને પાછળ જે તમને બધી લાઇટો દેખાય છે ને ટોટલ એ નિયારા કંપનીની લાઇટ છે. જે જામનગરમાં પહેલાં આવતી હતી એસઆર કંપની, અને આપણી બીજી છે આ બાજુ રિલાયન્સ છે પણ નહીં દેખાય કેમ કે ઝાડવા બહુ મોટા છે. થોડાક આપણે ઓલી બાજુ જઈશું ત્યારે તમને અંધારામાં કાયદેસર દેખાય કેમ કે લાઇટો હજી ચાલુ થઈ નથી. અને અડધી ગાયોને ભેહું આપણે અહીંયા ચરે છે. તો બધી બહાર નિરાતે ચારી છે. આજે રાતે ચારવાની છે થોડીક ભેહું 7 વાગ્યા સુધી, કેમ કે હજી તો 6:30 નથી થયા. દી હાથમાં આવી ગયો એટલે આપણે ન્યારા કંપની છે ને આમ છે જે આ બાજુની લાઇટો દેખાય ને ત્યાં સુધી છે, અહીંયાથી લઈને આમ નેમ અહીંયા સુધી. ને અહીંયાથી પાછી છે ઘણી છેટ સલાયા ગામ આવે છે ને ખંભાળીની બાજુમાં, અહીંયા છેટ નીકળે છે. તો અત્યારે છે ને આપણી બધી ભેહું આરામ ચરતી હોય, ઘડીક વાર થાય ને એટલે પાછી જુઓ અંજાર. અત્યારે શું છે કે કંપનીમાં જો એટલે મોટા ભૂંગરામાંથી ધોવાણું નીકળે છે. તો એ એક આ બાજુ છે ને હા લો ક્વોલિટીમાં દેખાય છે. તો એમાંથી અત્યારે બધા કંપનીમાં ધોવાડા કાઢે છે. અમારે સાંજનો નજારો છે ને આવો થઈ જાય હાવ. હજી હાથમાં તો હજી 5-10 મિનિટ લાગશે, વાર તો કાંઈ નથી, પણ બધું હમણાં આસમી જાય એટલે અંધારો થઈ જાય હાવ કાળો ઘેર જેવો. પહેલાં છે ને કંપની અમે આમ ભેહું ચારતા હોય ને આપણે આમ કાયદેસર વિડીયો બનાવતી, કાયદેસર દેખાઈ જતી કે ભેહું આ બાજુ ચરે છે વગર બત્તીએ, કેમ કે એટલો ઉજાસ આવતો હતો કંપનીનો, પ્રકાશ બહુ પડતો હતો પહેલાં. તો હવે શું છે કે ઝાડવા થોડાક વધી ગયા અને પાછી બાકી અત્યારે છે ને હવે આ ગેસ કાઢવાનું કામ ચાલુ છે. રાતે ધુવાડો ફૂલ કાઢે એટલે દિવસના સવારમાં રાત આખીનું છે કે કાઢેલું હોય એટલે ધુવાડો સવારમાં આપણે વિડીયો ચાલુ કરીએ એટલે તમને ક્વોલિટી જરાક ઓલી દેખાતી હોય ને પછી જેમ તડકો તપે એમ ક્વોલિટી સારી થઈ જાય. તો મેન કારણ આ જ હોય, કેમ કે આપણો વિડીયો ક્વોલિટી જો 4Kમાં બનાવી તો સામેવાળી પછી શું છે કંપનીનો ઓલો થઈ ગયા છે, ચારે બાજુ ધુમ્મસ આવી ગયું હોય. અને આ કંપની અહીંયાથી આપણે જો કે આ લાઇટ મોટી લાઇટ દેખાય છે ને જે અહીંયા એ લાઇન પાસે છે ને ન્યારા કંપનીની ટ્રેન ભરાય છે, કોલસાની ડીઝલ પેટ્રોલ ટોટલ જાતની આવે છે ને એ ટ્રેન અહીંયા આવે છે. એનો ગેટ આપણે અહીંયા છે. તો આપણે બીજી ચેનલ છે ને રામ વાનરીયા વિલોગ, એના પર તમે જોઈ આવજો. એટલે આપણે એ બાજુ ભેહું ચારવા જતા હોય ને એટલે ફાટક આવતે, એટલે દર વખતે આપણે અહીંયાથી નીકળતા હોય એટલે એ બાજુ આપણે ભેહું ચારીને એટલે એ વિડીયોમાં તમને દેખાય છે કે કંપનીનું ફાટક આવી ગયું છે ન્યારા કંપની તરફથી. અહીંયા રોડમાંથી ફાટક છે એટલે આપણે અહીંયાથી નીકળી અને અત્યારે છે ને જે અહીંયા ભંગારવાળો છે બધો, આ બાજુ બધો ભાગ છે ને ભંગારનો છે. એ વાળો રાખી લીધેલ છે, આખું વેચાતું ન કે આપણી ભેહું ચારતી એમાં. અત્યારે ટોટલ જાતના એમાં ભંગાર આવે છે. મોટા ખટારાથી લઈને ફાયર વિભાગના જે ટ્રક હોય ને જે પછી એક્સપાયરી ડેટ આવી ગયું ને એટલે બધા આવી પડે અહીંયા. એટલે આ કેમ પડ્યો ઢગલો બધો, હોલસેલમાં બધું ખરીદી લેવાનું હોય એટલે એ ખરીદી લે. અને અહીંયા છે ને હવે બીજો વાળો અહીંયા બનવાનો છે આનો, એ આ ભાઈનો જ છે. પણ આ જમીન હમણાં લીધી છે, ગયા વર્ષે લીધી હતી, પણ પછી ટાઈમ ના જડ્યો એટલે હવે લાકડાનો વાળો અહીંયા બનાવશે. જોકે લોખંડ નહીં નાખી ગયા અહીંયા. અને અહીંયા જેટલું છે ને એમાં લોખંડ લાકડા ટોટલ જાતના આવે છે વાડામાં. દિવસને કાલે તમને બીજો વિડીયોમાં આ વિડીયોમાં જ આવશે લગભગ દેખાડી દઈશ. તો એનું કારણ એ છે કે અહીંયા લાકડા એટલા માટે નાખે છે, લાકડા કોઈ ચોરી જાય ને કાંઈ વાંધો નહીં પડે. લોખંડ નાખશે ને તો કોઈ અત્યારે ઉપાડી જાય અથર, કેમ કે લોખંડનો ભાવ ચડી જાય, લાકડાનો ભાવ કોઈ દે નહીં અત્યારે. તો કંપનીમાંથી ગાડીઓ ભરાય ને ડેલીની, અહીંયા 3 થી 4 ગાડીઓ હમણાં ચાલુ કર્યું છે 4-5 દિવસથી જ, એટલું ગાડી આવતી નથી. હવે આવી ગઈ 4-5 દિવસથી ગાડી વધારે આવે છે. અને આપણી ભેહું પણ આરામથી ચરે છે. એક ગોરીનું ક્યાંય ચરવું નથી કેમ કે ગોરી ધરાણી છે ફૂલ, નીકળી ગઈ હતી ચરવા ખેતરમાં, કે અમે હાથ ધરો કરીને આવી છે, ખેતરનું પૂરું કરી આવી હવે. બાકી હવે તમને અંધારામાં જો ટાઈમ મળશે તો દેખાડી, બાકી સવારે. આપણી બધી ભેહું છે ને સવારમાં બધી હાંકીને આવતા રહ્યા છીએ. આજે જો કે વાતાવરણ બહુ ખુલી ગયું છે, કેમ કે તડકો વહેલો આવી જાય ને એટલે વધારે મજા આવે. અને ભેહું આપણે થોડીક આજે મોડી કાયમી થોડી, કેમ કે આમાં છે ને ખેતરમાં બીડમાં બધે પાણી ભર્યું છે
આ બાજુ બધે પાણી ભર્યું છે. આ લીલું સમ દેખાય છે ને એમાં પાણી છે. અડધી તો બેહું બધી ચક્કર મારી ગઈ. ઘૂમરા મારે બધે. ખડ દુનિયાનું છે. માલને ગણ કરે એવું કાંઈ નથી. કેમ કે આપણે 8:30 વાગ્યાની બેહું અહીંયા પૂરી છે. 12 વાગે કાઢતો એટલે 3 થી 4 કલાકમાં બેહું ઝીંગા થઈ આવી જોઈએ. પૈખાને આપણા ઉપર છે ને અહીં ઘરે પહોંચશે ને બધી ભૂખી થઈ જાય. એનું કારણ શું હોય કોમેન્ટ કરજો કોઈ ખબર પડતી હોય તો. એમ જાતે બધી બેહું રાખડે છે. ફૂલ ચરવાનું ચાલુ છે. આજે વળીને જવું તો ઘરે ભાગી ગઈ હતી. પાછી મારીને લઈ આવ્યા ઘરેથી. ને હજી આપણે બિલી વ્યાવાની છે. એની આગલા વર્ષની દીકરી છે. એની 3 જ દીકરી છે આપણી પાસે. ગયા વર્ષે વેચવાની હતી. ઘરાક આવી ગયા હતા ને મેં વિહાણી થઈ. આ પાડી આવી ગઈ. કર્યું કેન્સલ નથી વેચવી. કેમ કે પાડી એના કે આપણા ઘરે એ બેની 2 જ પાડી હતી. જો કે અત્યારે હાજરમાં જ છે. બે પાછળ જ છે. તમને દેખાડી દો. બિલીની બેનની દીકરી છે એક. આની માં આના જેવી જ હતી. સેમ ટુ સેમ વેચી નાખી છે. બીજી દીકરી છે ને આપણી પાસે આ રહી. એક આવે છે જો ઓલી ચાંદરી મોટી, અને બીજી એક આપણી આ છે ચાંદરી ને એક આ. અને મોટી બિલીની 3 દીકરી છે ને. આની ખુદની 4 દીકરી છે ભેગી. અને દીકરીને ઘરે દીકરી ભેગી છે અત્યારે ભેગી ચરવામાં ભેગી છે. એક આની એકની ઘરે છે. એક વેતનનો પાડો હતો એ ઘરે મરી ગયો. બીજા વેતનની પાડી ઘરે છે. આની એક પાડી ઘરે છે. 3 પાડી ભેગી છે. એટલે આની દીકરી 3 છે ને 3 ત્યાં હાજર છે. એક અહીંયા છે, બીજી સામે બિલી, ત્રીજી સામે ઓલી બાજુ આગળ છે. એ 3 ભેગી છે. અને આ મોટી બિલી આ બધા પહેલા વેતરની છે. એ બિલીની પાડી આપણા આગળ ભેગી છે. યાર બીજા નંબરની 3 વર્ષની થઈ ગઈ છે. શું છે ખોરાક નથી ને એટલે હાઈટ ન દેખાય. અને ખોરાક કરી નથી. એનું કારણ એ છે કે 3 વર્ષ પછી એને ખડેલું કાચું ફરે ને દૂધમાં કાંઈ ફાયદો રહે નહીં. 4 વર્ષ ખડેલું કાયદેસર થઈ જાય. ઉનાળે ચાકરી ઉપડે ને એટલે ચોમાસે ખાડેલા તૈયાર થઈ જાય ફરી જાય. હવે આ બેનું હગી ગયો. ચાલો હા, આ પેલું વેતર વિયાણી, ઓલું 3 વેતર વિયાણી છે. ત્રીજું વેતર નહીં, 4થું વેતર વિયાણી છે. અને બીજી આપણી બટકી છે ને જે હમણાં દેખાડી એ 2 વેતર વિયાણી, ત્રીજું વેતર ગાભણ છે. આ જો કે હમણાં જ ફરી છે. 7-8 દી થયા એની. બધા ચરે આરામથી જો. તો અત્યારે છે ને આપણે એક ભેં લઈને આવે છે. ગરમીમાં છે બહારથી ભાઈ. અને આપણી પાડો પણ અહીંયા જ છે. હાલે રાધા પાછી વાળો. અમારે આ ચા ગલી એવી થઈ છે લાઇટ ઉપર, તોય ધરાથી અહીંયા ચરવા જાવ. હટ હટો. અને થોડી થોડી મારવી પડે. હવે છે ને એક પાડાને બાંધવો જોઈએ આપણે. એટલે આમ ભાગીને તો ક્યાંય ન જાય. તકલીફ શું પડે ખબર? જો ભેં આવતી હોય સામે લઈને રાડ દઈ દે ને પાડા સામે અવાજ મારી દીધો ને એટલે પાડો શું છે દેખી જાય ને. ભેં જો હાથમાં મુકાવીને ભાગી તો પરાજો લાડી બે ગયા. ક્યાં જાય ને કાંઈ ખબર ન હોય. એટલે ગરમીમાં હોય ને એટલે ભેં ભાગે બહુ. અમુક માલ છે ને એટલે સીમાડો મૂકીને નીકળી જાય ખેતરમાં. આપણે આ કેમ ચરે છે બધા છૂટા છવાયા એની જેમ ચરતા હોય. નીકળી જાય ઘા ગમે અહીંયા જાય ગમે. એટલે અમુક ગામની આપણે જાખર અહીંયાથી અમારેથી 5 કિલોમીટર જેવું થાય. હવે એ ગામમાં ભેહું છે ને ચરવા જાય. એટલે અમુક ભેહું છે એવી છે ગરમીમાં આવે ને એટલે એ ભેહું છોડી ચરવા હાટું હોય. ગોવારને ખબર હોય નહીં કે ભેં નીકળી ગઈ. નીકળી સીધી ક્યાં આવે ખબર? આપણા ઘરે છે પહોંચે. એકલી આવે. આપણે આવે ને એટલે સીધી બાંધી લે. કેમ કે 1-1.5 લાખની ભેં હોય ને કોઈકની જેમ જાતી હોય મૂકી દેવાય. એ ન કરાય.
બાંધી લે એનું કારણ એક છે કે બાંધી લે ને પછી આજુબાજુ અમારે ગોવારનો કોન્ટેક્ટ હોય જ, એટલે ફોન આવે કે ભાઈ ભેં અમારી આવી તો નીકળી ગઈ છે, આવે તો પકડી લેજો ને આવી ગઈ હોય તો ચોખ્ખું કહી દે ને હાલ ભાઈ ભેં આવી ગઈ છે, પકડી લીધી છે તો બાંધી દો, તો આપણે ઘરે બાંધી નાખીએ. ગમે નહીં ભેં હોય ખાડું ચડી આવી એટલે બાંધી જ લેવાની, મૂકવાની નહીં. ના શું છે મૂકી દે ને એમાં એવું કારણ છે કે દિયાસમાં સાંજે આ ટાઈમ હોય ને એટલે મૂકી દે એટલે જાય ખેતરમાં રાખેલું હોય બધું સોટ અને ભેં મરી જાય, 1,00,000 2 લાખની ભાઈને અડી જાય. એના કરતાં એવું કરાય નહીં. 1-2 દી ટક બાંધી દૂરીએ તો આપણે ઘરે રહીએ તો દોવા દે તો દોઈ લઈ, મૂકવાની નહીં. એટલે ભેં બગડી જાય તો કાંઈ વાંધો નહીં, પણ બચવી જોઈએ. મરી જાય તો ક્યાંય નહીં. અત્યારે છે ને આપણે પાડન પકડી લઈને ભેં મારો ભાઈ આવી ગયા છે, બાજુમાં છે હાવ. તો ભેંસ આવી ગઈ હતી ને આપણે છે ને ભેંસ એક ફેરા થઈ હતી પછી ઊભી નથી રહેતી, એટલે બીજો કિલો બદલાવ્યો હતો. બાપા બહુ આજ દુઃખી થઈ ગયા હતા, કેમ કે ભેં લઈને આવ્યા હતા લાંબા પલ્લાથી, 3 થી 4 કિલોમીટર થઈ જાય ને ભેંસ રહેતી નથી. ફરી ગઈ ને એટલે રાજી થઈ ગયા કે બસ ધક્કો વસૂલ થઈ ગયો અમારો. તો અત્યારે છે ને ભેંસ ફરી ગઈ, નીકળી ગયા ભાઈ, અને પાડાને આપણે પકડી લીધો. પાડાને છે ને બાંધતું પકડવો પડે, તો અત્યારે બાંધી દેવું ને આને ઘડીક વાર બાંધવાની જરૂર નહીં પડે. જો કે ખાલી નાકર પકડીને જ્યાં રાખશો હાથમાં એટલે ખાંડ દેવું ને એટલે ભાઈ ઊભો રહી જાય ક્યાંય નહીં જાય. ઘડીક વાર રહે એટલે અમે બેન દેખાય ને પછી વાંધો ન આવે. પછી બેહું બધી આરામથી ચરે છે આ બધી છૂટા સવાય હાવ, તો શાંતિ. પછી આપણે અહીં ભાઈ પૈસા બાકી રાખી દઈએ છીએ, કેમ કે આપણે જાણકારીવાળો છે ને ભાઈ, એટલે પૈસા આપી જાય છે દર વખતે, તો પછી વાંધો ન આવે. બાકી બે હું રખડે બોલો હવે ભાઈ બંધ સમજો. અને એને ખાંડ ના એવા રીખાય, કેમ કે ચોકલેટ દઈ દે ને એટલે પછી વાંધો ન આવે. હવે જો છૂટું મૂકી દઉં ને તો ભાગે નહીં, કેમ કે બેહું નીકળી ગઈ. પહેલાં આપણે બેહુંને કેમ કીધું બેહન પાડાને પકડવું પડશે આપણે, તો પહેલાં જઈને પાડાને પકડી લીધો હતો ભેં આવી ને એને પહેલાં. અને ભાઈ કીધું કે આવા દઈ કે ભેં ભાગશે નહીં અમારી, બાંધો કે ના નહીં કે છૂટી થઈ જાય. કાંઈ વાંધો નહીં, 2 પાડાને મૂક્યા ભેગો ભેં મૂકાઈને ભાગી જાય. પાડાને પકડી લીધો, માન જઈને આગળ જઈને વાડીમાં પૈકી પાડાને બાંધીને પછી પકડાવા ગયો ભાઈને, ભેં પકડીને પછી લઈ આવવાનું. તો અત્યારે છે ને આપણે ભેં બધીને ઘરે આવી ગઈ છે, પણ પાણી પડી ગઈ. પાડોને તો ફૂલ મેકઅપ કરી લીધા છે, હવે જોઈ લ્યો મેકઅપમાં કાંઈ ઘટે નહીં. હવે જો ભેં જવા દે ઘરે, ગાયો નીકળી ગઈ છે ઘરે, પણ ગોરીને ધ્યાન રાખવી પડશે. આપણે તો ફરવું પડશે માથે, ઓલી ભાઈ પુલીએ ચડીને ભાઈ માથેથી આવીને સીધું આ બાજુ નીકળી જવાનું કાંઈ કાં, અને કે વળી ક્યાંય નીકળી જાય. ઘરે લઈને બાંધવાની છે ભેંને. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બનાવજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને.